અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવેલ આનંદ હોટલ પાસે જીઆઈડીસી તરફ જવાના માર્ગ ઉપર પિતા પુત્રને ટેન્કર ચાલકે અડફેટે લેતા પુત્રનું ગંભીર ઇજાઓને પગલે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। મૂળ દાહોદ અને હાલ અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલા સુઝુકી શોરૂમની પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા રાજેશ માની ભાભોર ગતરોજ સાંજના સમયે પોતાની પત્ની અને 3 બાળકો સાથે અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે ગયા હતા, જેઓ પરત ત્યાંથી પોતાના ઘરે આવી રહ્યા હતા। તે દરમિયાન વાલિયા જતા માર્ગ ઉપરથી એકદમ પૂરપાટ ઝડપે ઘસી આવેલા ટેન્કરના ચાલકે પિતા પુત્રને ટક્કર મારતા 3 વર્ષીય અશ્વિન ભામોર ટેન્કરના ટાયરની નીચે આવી જતા તેને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે પિતાનો આબાદ બચાવ થયો હતો। અકસ્માત અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।